નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો એવી આશા છે. મિત્રો, મહાદેવની કૃપા તમારા પર હંમેશા વરસતી રહે એવી મહાદેવને પ્રાર્થના. તો ચાલો મિત્રો સાંભળીએ આજની વાત. સ્વાતિની દીકરી સપનાનો આજે ફર્સ્ટ બર્થડે છે. સ્વાતિએ અનેક લોકોને ઇન્વાઇટ કર્યા છે, પણ એ બધાની સાથે સાથે એક વણ બોલાવેલું મહેમાન પણ છે, જેને તે સારી રીતે ઓળખે છે. તેને જોતા જ સ્વાતિને તેના જૂના દિવસો યાદ આવી ગયા. એ આજથી લગભગ પોણા 2 વર્ષ પહેલાની યાદમાં સરી પડી. સ્વાતિ હૃદય ફાટી જાય તેવું રુદન કરી રહી. સ્વાતિની આંખો લાલચોળ સૂજેલી, મોં પણ પૂરેપૂરું સૂજેલું, માથાના વાળ વિખરાયેલા. તેણે પહેરેલી સાડી અસ્તવ્યસ્ત થઈ ગયેલી. તેને જોતા કોઈ કહી ન શકે આ સુંદર સ્વાતિ. એ જ છે તેનો સ્વભાવ ન સમજી શકાય તેવો. કોઈ બોલાવે તો પણ રડવા લાગે અને કોઈ ન બોલાવે તો પણ રડવા લાગે. હૃદયમાં જાણે સહન ન કરી શકાય એવી ઘટના ઈશ્વરે સ્વાતિના ભાગે લખી દીધી. પોતાના પતિના મૃત્યુ પછીના 11 દિવસમાં સ્વાતિ પાગલ બની ગયેલી. આવનાર દરેક વ્યક્તિને એવો જ આભાસ થતો, અનુરાગ ગયો, હવે સ્વાતિ પાગલ બની જશે. એ કોઈના કાબુમાં નહીં રહે અને અંતે તેને મેન્ટલ હોસ્પિટલમાં પણ મૂકવા જવું પડે એવા એ ગાંડા કાઢવા લાગી. આજે સ્વાતિના પતિને 11મું છે, કેમ કે સ્વાતિના સાસુ સસરા જીવે છે. અનુરાગના માતા પિતા જીવતા પોતાના દીકરાનું 12મું ન થઈ શકે એવું લોકો કહે છે. અનુરાગ હજુ તો માંડ 25 વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં બેઠેલો અને એક જોરદાર એક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયું. એ ગોજારો અકસ્માત સ્વાતિના પતિને 11મું થઈ ગયા બાદ સ્વાતિના મમ્મી પપ્પા સ્વાતિ આગળ આવ્યા. સ્વાતિના મમ્મી બોલ્યા, સ્વાતિ બેટા, તું મારા જોડે આવતી રહે. હવે અહીંયા તારો કોઈ સહારો નથી, તારું કોઈ જ નથી. સ્વાતિ ધીમા અવાજે બોલી, મમ્મી, આ ઘરમાં અનુરાગની યાદ છે, અનુરાગ સાથે વિતાવેલો સમય છે, અનુરાગ સાથે વિતાવેલા ખુશીના દિવસો છે, અને તમે કહો છો મારું કોઈ જ નથી. અનુરાગના મમ્મી પપ્પા છે, મોટા ભાઈ અને શિલ્પા ભાભી છે, અને તમે કહો છો અહીંયા કોઈ નથી. મમ્મી, જે કંઈ છે તે બધું જ મારે અહીંયા છે. હું જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવીને તમારું બધું છોડીને આવી. હવે જેટલું છે એટલું બધું જ અહીંયા છે, મારું છે. અનુરાગનો મોટો ભાઈ કશ્યપ બોલ્યો, અમે બધા તારી સાથે જ છીએ, તું ચિંતા ન કર. સ્વાતિ સાથે રમીને ઝઘડીને એકબીજાનો દોષ વાતે વાતે મમ્મીને કહીને મોટા થયેલા. યાદ કરતા કશ્યપભાઈ રડમસ થઈ બોલ્યો. શિલ્પા ભાભી બોલ્યા, સ્વાતિ તું ચિંતા ના કર, અમે તમારી સાથે જ છીએ, તું દુખી ના થા. તારા જીવનમાં અનુરાગ નથી. પણ શિલ્પા ભાભી રડી પડ્યા. એકવાર અનુરાગે હોળી પર ભાભીને ઘઉંના લોટથી ધૂળેટી રમાડેલા ને શિલ્પા ભાભીને રસોડું સાફ કરતા આખો દિવસ થયેલો યાદ વધારે આવતા રડાઈ જવાયું.
શિલ્પા ભાભીથી સાથે સ્વાતિને મોટા ભાઈ પણ રડી ગયા. સ્વાતિના મમ્મી પપ્પા પણ. થોડી દૂર ઉભેલા સૂરજની આંખમાં પણ આંસુ આવી ગયા. સૂરજ અનુરાગનો ખાસ દોસ્ત. તે અવારનવાર અનુરાગના ઘેર આવતો. અનુરાગના પપ્પા મોહનભાઈ ધીમે ધીમે ઊભા થાય તે બોલ્યા, સ્વાતિ જોડે અમે બધા છીએ, તમે ચિંતા ન કરો. અનુરાગ હતો ત્યાં સુધી મારી વહુ હતી, પણ હવે મારી દીકરી છે. આંખોમાંથી ચોધાર આંસુ પાડતા નિસાસો નાખતા બોલ્યા. ત્યાં જ થોડી દૂર ઉભેલી સ્વાતિની સાસુ ઝપાટાભેર ઊભા થઈને આવ્યા ને બોલ્યા, તમને લોકોને કોઈ વાંધો નથી, પણ મને વાંધો છે. તેના ચહેરા પર દીકરાના ગયાનું દુઃખ કરતા ઘમંડ વધારે દેખાય છે. આ સાપના ભારાને હું કેટલા દિવસ સાચવીશ? ગુસ્સામાં બોલ્યા. પોતાનું ધાર્યું કરનારી, પ્રેમ લગ્ન કરનારી, મારી ઈચ્છાની વિરુદ્ધ મારા દીકરા સાથે લગ્ન કરનારી અપશુકનિયાળ બાય મારા ઘરમાં નહીં. શ્વાસ લીધા વગર બોલી ગયા. અને બીજું, સ્વાતિ સુંદર છે, તારી પાછળ તને વિધવા જોઈએ કેટલા છોકરાઓ આવશે અને મારા ઘરની વાતો કરશો. ઉધરાઈથી બોલ્યા. સ્વાતિ રડતા રડતા બોલી, મમ્મી, હું એવી છોકરી નથી કે મારી પાછળ છોકરાઓને ભગાવું. તમારું ઘર સુધી કોઈ નહીં આવે, ક્યારેય નહીં આવે, તેની ખાતરી આપું છું. ત્યારે સ્વાતિના સાસુ આગળ બોલ્યા, અનુરાગના ગયા પછી તું આઝાદ થઈ, પંખી થઈ ગઈ. મારો મોટો દીકરો ને વહુ શિલ્પા તને કશું નહીં કહી શકે. તું તો વિધવા કહેવાય. તારો ઘરવાળો મરી ગયેલો ગણાશે અને તું જેમ ફાવે એમ કરીશ. મારા ઘરની આબરૂના ધજાગરા કરીશ. તું મારા ઘરમાં ન જોઈએ. સખત શબ્દોમાં જાણે દીકરાના ગયા પછી સ્વાતિ કોઈ મળી આવેલી હોય એવું વર્તન સ્વાતિના સાસુ એ કર્યું. સ્વાતિના મમ્મી બોલ્યા, બસ કરો સોનલબેન, તમે તો દીકરો ગુમાવ્યો છે. જરા ઈશ્વરનો ડર રાખો. તમે તમારા દીકરાના જવાનું સહેજ પણ દુઃખ નથી કે આવા શબ્દો બોલી વિચારતા કરો. તમારા દીકરાના જવાથી તમારી વહુ પણ જતી રહેશે. તમારા હાથમાંથી બધું જતું રહેશે, કંઈ જ નહીં રહે. તમારા ઉપર એક સાથે બે પહાડ પડશે. દીકરોને વહુ બંને એક સાથે ગુમાવશો. ત્યારે સોનલબેન હાથ લાંબો કરતા બોલ્યા, તારા જેવી નથી કે પોતાની દીકરીને મારા દીકરા સાથે ભગાડી દીધી લગ્ન કર્યા વગર. હું તારા જેવી ખતરનાક બાઈ નથી. નેહા અભિમાનમાં બોલવા લાગ્યા. સોનલબેન વેવાઈને નેહાબેનને બદલે નેહા કહીને બોલાવવા લાગ્યા. તે તારી દીકરીને ભગાડી પારકી માં જેવું વર્તન કર્યું. પોતાની દીકરીને ધામધૂમથી પરણાવવાના બદલે કોર્ટમાં પરણાવી વકીલ લઈને. તારા જેવી બાઈ મેં દુનિયામાં નથી જોઈ. લગ્નનો ખર્ચ ન કરવો પડે એટલે તે દીકરીને એક સહી કરી મારા ઘેર મોકલી દીધી. ત્યાં જ બાજુમાં ઊભેલો સૂરજ આવ્યો અને બોલ્યો, માસી, આપણે અનુરાગ તો ગુમાવી દીધો છે. હવે ભાભી પણ જશે. આપણે બંનેને ગુમાવશું. તમે ભાભીને અપશબ્દો ના બોલો. એમના મમ્મી પપ્પા જોડે આવું વર્તન ન કરો. આ અનુરાગની આબરૂનો સવાલ છે. ત્યારે સોનલબેન બોલ્યા, તને તારી સ્વાતિ ભાભીની એટલી બધી દયા આવતી હોય તો તારા ઘેર લઈ જા. તું પણ કુંવારો છે, તે મોટી છે, એમાં શું થઈ ગયું? રાધાજી પણ કાના કરતા મોટા હતા.
ચાલશે. સોનલબેન સૂરજને લીધો. સૂરજે અનુરાગના ઘરને આબરૂ બચાવવા એકમાત્ર સામાન્ય પ્રયત્નો કર્યો ને અનુરાગના મમ્મી સૂરજ એક પણ શબ્દ ના બોલ્યો. નીચું માથું કરી અને પોતાના ઘર તરફ ચાલતી પકડી. વિચારવા લાગ્યો, તારી વાત સાચી હતી અનુરાગ. ભાભીને તારા મમ્મી બિલકુલ પસંદ કરતા નથી. એ તો દુશ્મનથી પણ વધારે છે. હવે તો ભાભીને ઈશ્વર તું જ બચાવે. એક ઊંડો નિશાસો નાખતા બબટીયો. બીજી બાજુ સ્વાતિના પપ્પા બોલ્યા, કિશોરભાઈ. એમણે શાંતિથી કહ્યું, સ્વાતિ, આ ઘરમાં રહેવું કે તારે તારા પપ્પાના ઘેર? છેલ્લો નિર્ણય તારો છે બેટા. તું ગમે ત્યારે આવી શકે છે પાપાના ઘેર. હા પાપા, હું તમારા ઘેર આવીશ જ્યારે અહીં મારું કોઈ નહીં રહે ત્યારે. એક બળાપો કાઢતા સ્વાતિ અકડું બની બોલી. સ્વાતિની ભાભી પાયલ બોલી, સ્વાતિબેન, તમારું ઘર નહીં, આપણું ઘર, પપ્પાનું ઘર મારું છે એટલું જ તમારું છે. તમે પપ્પાની મિલકતમાં પૂરા વારસદાર છો અને હું તમને તમારો વારસો આપીશ તમારા અસ્તિત્વને ટકાવવા માટે. હું તમને કોઈના ઓશિયાળા નહીં થવા દઉં. સ્વાતિની ભાભી સહેજ પણ પાપ વગર બોલી, ઈશ્વરનો નિયમ છે, દેરાણી જેઠાણી, નણંદ ભોજાઈ, સાસુ વહુ આ સંબંધોમાં ઝઘડા થતા જ રહે છે, પણ હું તમને તમારા હકથી વંચિત નહીં કરું. તમે ચિંતા ના કરતા. આપણા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. પછી આજ હોય કે કાલ હોય કે ગમે ત્યારે હોય, તમારા ભાઈની સાથે તમને અડધો અડધ ભાગ મળશે જેના તમે હકદાર છો. સ્વાતિની ભાભી પાયલે પોતાના નણંદને પ્રેમથી ને બહુ જ મોટી હિંમત આપતા કહ્યું. આ સાંભળી સ્વાતિના મમ્મી પપ્પા રડી પડ્યા. નેહાબેન અને કિશોરભાઈ. સ્વાતિ ઘેર હતી ત્યાં સુધીમાં સ્વાતિને ક્યારેય સારું ન કહેનાર ભાભી સ્વાતિનું અડધું દુઃખ લઈને ઊભી છે. સ્વાતિનો ભાઈ મેહુલ રડી પડ્યો. સ્વાતિ જ્યારે ત્યાં હતી ત્યારે પાયલ ભાભી સ્વાતિના વિરોધી જ રહ્યા છે, પણ આજ આમને આમ દિવસો જતા રહ્યા. સ્વાતિની તબિયત ખરાબ થઈ. શિલ્પા ભાભી તેને દવાખાને લઈ ગયા. ફેમિલી ડોક્ટર પાસે, એટલે તેમની અનુરાગના મૃત્યુની ખબર. સ્વાતિને પેટમાં દુખવા આવ્યું, ઉલટી થવા લાગી. ડોક્ટરે પોતાના કેબિનમાં રહેલ કોમ્પ્યુટર સોનોગ્રાફીમાં જોયું ને ખબર પડી સ્વાતિ માં બનવાની છે. તેમણે કહ્યું, શિલ્પાબેન, સ્વાતિબેન પ્રેગ્નેન્ટ છે, 2 મહિના જેવું દેખાય છે. ત્યારે સ્વાતિ બોલી, હા, એમસી ડેટ ને 2 મહિના જેવું થયું. ડોક્ટરે કહ્યું, તમારે 2 મહિના છે. બંને ચેકઅપ કરાવીને બહાર આવ્યા. શિલ્પા ભાભી સ્વાતિને અભિનંદન આપતા કહ્યું, સ્વાતિ, તારે આ ઘરમાં રહેવું તું ને અનુરાગની યાદ સાથે. ઈશ્વરે તને જીવવાનો સહારો આપી દીધો. ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી લીધી. ભલે એક સુખ છીનવી લીધું અને બીજું સુખ આપી દીધું. ખુશી સાથે એ બોલ્યા, તને હવે મમ્મી પણ આ ઘરમાંથી નહીં કાઢી શકે. ગર્વથી શિલ્પા ભાભી બોલ્યા. ત્યારે સ્વાતિ બોલી, ભાભી, તમે મારું એક કામ કરશો? ત્યારે શિલ્પા ભાભી કહે, એક શું, તારા 2 કામ કરીશ, બોલ. ત્યારે સ્વાતિ બોલી, ભાભી, આ બાળકનો જન્મ થાય અને થોડું મોડું થાય ત્યાં સુધી તમે મારા સાથે રહો.
બાળક મોટું થઈ જાય પછી જેમ પહેલા રહેતા હતા એમ જ અનુરાગ જીવતો હતો ત્યારે આપણે રહેતા હતા એમ જ અલગ હું અને મારું બાળક, મમ્મી પપ્પા, મોટા ભાઈ ને તમે આપણે ફરીથી અલગ રહેવા લાગીશું. શિલ્પા ભાભીએ કહ્યું, તું ચિંતા ન કર, બધું સંભાળી લે. ઘરે જઈ અને શિલ્પાએ આ વાત તેના સાસુને ખૂબ જ ખુશી સાથે કરી. મોટા ભાઈ પણ આ વાત સાંભળીને એ પણ ખૂબ ખુશ થઈ ગયા. મોટા ભાઈએ પણ કહ્યું, સ્વાતિ, ઈશ્વર તારી આ ઘરમાં રહેવાની ઈચ્છાને પૂરી કરી. હવે તને કોઈ અહીંથી નહીં કાઢી શકે, કોઈ જ નહીં. પોતાની મમ્મીને સંભળાય તેમ બોલ્યો. સ્વાતિની સાસુએ કહ્યું, હા ભાઈ. પછી સ્વાતિને 2 થપ્પડ મારી દીધી અને બોલ્યા, બોલ, આ કોનું કામ છે? બોલ, મારો દીકરો તો મરી ગયો, તો આ બાળક ક્યાંથી લાવી? બોલ, તારું મોઢું કાળું કરીને ક્યાંથી આવી? મેં તને કીધું તું ને, મારા દીકરાના મૃત્યુ થયું એટલે તું આઝાદ થઈ જઈશ. મારા દીકરાને મૃત્યુ થયે 1 મહિનો થયો નથી. તું તારું મોઢું પણ કાળું કરીને આવી ગઈ. સ્વાતિને હડબડાવવા લાગ્યા. સ્વાતિ રડવા લાગી. તેના સાસુએ તેને ધક્કો માર્યો. મોટા ભાઈએ સ્વાતિને પકડી. મોટા ભાઈએ પોતાની મમ્મીને મારવા હાથ ઊંચો કર્યો, પણ મારી ન શક્યા. શિલ્પા, તું સ્વાતિને અંદર લઈ જા. પછી મોટા ભાઈ બોલ્યા, મમ્મી, તું મમ્મી નથી, કોઈ ડાકણ લાગે છે. મમ્મી, અનુરાગ મારો નાનો ભાઈ હતો. તું વિચાર કે શિલ્પાને 1 મિનિટ પણ સ્વાતિ નહોતી ગમતી, પણ તેણે પોતાના વિચારો બદલી નાખ્યા. પણ તું તારો દીકરો ગુમાવ્યા પછી પણ એવી ને એવી જ છે. 26 વર્ષનો દીકરો ગુમાવનાર મમ્મી આવી હોય, ઘમંડી, અભિમાની, ઈર્ષાળુ, પોતાની મમ્મીને કહેવા લાગ્યો. શિલ્પાને સ્વાતિની ભાભી પાયલ 1 સેકન્ડ પણ સ્વાતિની બુરાઈ વગર ન રહી શકનાર દુનિયાની 2 ગજબ નારી સુધરી ગઈ. પણ તું નહીં, મમ્મી. મોહનભાઈ પણ ખીજાઈ ગયા. એ પણ સોનલબેન પર હાથ ઉપાડવા અટકી ગયા. અરે, તને ખુશી થવી જોઈએ કે તારા દીકરાનો અંશ તો આ દુનિયામાં આવશે. તારે ખુશ થવું જોઈએ કે તને કેટલી સારી વહુ મળી, કે તારો દીકરો મરી ગયો તો પણ એ આ ઘર છોડવા માંગતી નથી. નિસંતાન છોકરી વિધવા થાય એટલે તરત ભાગે, પણ આપણે સ્વાતિ રડતા રડતા બોલ્યા. એને ખબર પણ નહોતી કે તે માં બનવાની છે, છતાંય આ ઘરમાં રહેવા તૈયાર થઈ. પોતાના પ્રેમ માટે, અરે નાલાયક, તારા દીકરા માટે રડતા રડતા બોલ્યા. સોનલબેન બોલ્યા, હું સ્વાતિને આ ઘરમાં નહીં ટકવા દઉં. ગુસ્સામાં ને ઘમંડમાં એમ બબડતા ચાલ્યા. મારી ઈચ્છાની વિરુદ્ધ તે આ ઘરમાં આવી. લગ્નની ના પાડી તો સ્વાતિના મમ્મી પપ્પાએ પોતે કોર્ટ મેરેજ કરાવ્યા. હું સ્વાતિને મારી વહુ માનતી નથી ને માનીશ પણ નહીં. રખડું મારી વહુ હોય જ નહીં. અત્યાર સુધી મારા દીકરા સાથે શરૂ હતી, પછી બીજા કોઈ સાથે. ભાગીડુનો શો ભરેશો. શેરીમાં અને આડોશ પડોશમાં સ્વાતિ પ્રેગ્નેન્ટ છે એ વાતની ખબર પડી. શેરીમાં ને આડોશ પડોશમાં વાત થવા લાગી. આ છોકરી અનુરાગને સાચો પ્રેમ કરે છે
અને એટલા જ માટે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને આ ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. સ્વાતિએ તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવું થઈ ગયું. ખરેખર ઈશ્વર છીનવે છે ત્યારે બધું છીનવી લેશે અને આપે છે ત્યારે ઘણું બધું આપે છે. આપણે તેની કલાને સમજી શકતા નથી. પ્રેમ અને શ્રદ્ધામાં વિશ્વાસ મળે તો સોનાના સુગંધ ભળે છે. સ્વાતિની જિંદગીને ખુશીઓથી ભરી દીધી. સ્વાતિને 5મો મહિનો જાય છે. અડોશ પડોશ અને શેરીની બાઈઓએ સ્વાતિને બોલાવી અને કહ્યું, સ્વાતિ, તારું આ ઘરમાં રહેવું મુશ્કેલ થતું જાય છે. તું તારા પપ્પાને ઘેર જતી રહે. આમ અચાનક જ મીના માસીએ આવું કહેતા સ્વાતિ કશું ન બોલી શકી. એ માત્ર ને માત્ર સાંભળી રહી. ત્યાં બીજા માસી બોલ્યા, સ્વાતિ, તારા ઘરમાં જે થાય છે તેની રોજબરોજની અસર તારા બાળક પર થાય છે. તું જે સહન કરે છે એ તારા બાળકને પણ સહન કરવું પડે છે. બેટા, હવે આ ઘરમાંથી જતી રહે. હવે આ ઘરમાં તારા માટે જગ્યા નથી. ત્યાં તો કોકિલા માસી પણ બોલ્યા, સ્વાતિ, આમ તો બધી વખત તારા વિરુદ્ધમાં તારા સાસુને કહેતી, પણ બેટા આજે આ બધા લોકો જે કહે છે તે સાચું છે. તારા સાસુ તને નહીં સમજી શકે. હું તો તને અનુરાગના ગયા પછી સમજી ગઈ કે ખરેખર સાચો પ્રેમ કરે છે તું અનુરાગને. તને કોઈ આશાનું કિરણ નહોતું જીવવા માટે, તેમ છતાંય તું એકલી આ ઘરમાં ટકી રહી. અને જ્યારે ઈશ્વરે તને જીવવાની ઉમ્મીદ આપી છે, બેટા, તું મરીને શા માટે આ ઘરમાં રહે છે? જતી રહે. તારા પપ્પાને ઘેર શાંતિથી જિંદગી જીવી લે. રૂપા માસી બોલ્યા, સ્વાતિ, તું અમારી જેમ ક્યાં અભણ કે ઓછું ભણેલી છે? તું તો ઘણું બધું ભણેલી છે. તને ગમે ત્યાં નાની મોટી નોકરી મળી જશે. તું તારું અને તારા બાળકનું પૂરું કરી શકીશ. પેટ ભરી શકીશ. જોડે તારા પપ્પા છે, તારો ભાઈ પણ છે. તને સહારો મળી જશે. બેટા, ઘરમાંથી જતી રહે. સામેથી શિલ્પા ભાભી તેના હાથમાં કશું લઈને આવ્યા. સ્વાતિની સામે આવીને ઊભા રહી ગયા અને બોલ્યા, સ્વાતિ, તું આ ઘરમાંથી જતી રહે. સ્વાતિ આ વખતે હેબતાઈ ગઈ. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. સ્વાતિને એવું લાગવા માંડ્યું કે વીજળીના ચમકારા થવા લાગ્યા. ઘનઘોર વાદળો ઘેરાવા લાગ્યા. ધોધમાર વરસાદ પડી રહ્યો અને પાણીના વહેણની સાથે સ્વાતિ પણ તણાઈ રહી. તે બચાવોની બૂમો પાડતી રહી, પણ તેને બચાવવા કોઈ ન આવ્યું અને અંતે તેના શ્વાસ ધીમા પડી ગયા અને તેણે દુનિયા છોડી દીધી. એક સેકન્ડમાં, એક પલ માટે સ્વાતિને આભાસ થયો. શિલ્પા ભાભી આગળ બોલ્યા, સ્વાતિ, મેં અને તારા મોટા ભાઈએ તારા ભાગમાં આવતું ઘર અને દુકાન બંનેના કાગળિયા તારા નામ કરી દીધા છે. હું તને ઘરમાંથી જવા માટે એટલે નથી કહેતી કે મારે આ બંને ઘરને બંને દુકાન જોઈએ છે, પણ એટલા માટે કહું છું કે આ બાળક પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે, અને એ પણ માનસિક રીતે. હું ઈચ્છું છું કે તારું આવનાર બાળક સ્વસ્થ ને તંદુરસ્ત આવે, માટે તું અહીંથી જતી રહે. મારે તો કોઈ સંતાન નથી, પણ હું મારા સંતાનને તારા ભાગનું આપવા નથી માંગતી. મને ગમે
ત્યારે બાળક આવશે કે નહીં એ ઈશ્વર જાણે, પણ તારા ભાગનું ને આ તારા બાળકના ભાગનો હક છીનવી લઉં એવી હું નથી. શિલ્પા ભાભી હિંમત હારી ગયા એટલે હવે બધું પૂરું. એ માત્ર પોતાનું માથું હલાવીને હા પાડી. બધા માસીઓને કહ્યું. તેનો અવાજ ઘેરો થઈ ગયો. તમે લોકો બધા જ મારાથી મોટા છો. તમને એવું લાગ્યું હશે ત્યારે તમે બધાએ ભેગા મળીને મને વાત કરી હશે. હું તમારા બધાની વાતની ના કઈ રીતે કરી શકું? હું તમે કહો છો એમ જ કરું છું. મારા ઘરને મૂકીને જાઉં છું. મારા અનુરાગની યાદ હંમેશા મારા દિલમાં અને મારી આંખોના સપનામાં ભરેલી છે. એ મારી સાથે રહેશે. સ્વાતિ આટલું બોલીને નીકળી જાય છે. શેરીની સ્ત્રીઓ વાતો કરવા લાગી કે ખરેખર આ છોકરી અનુરાગને ગજબનો પ્રેમ કરે છે. બાકી સ્વાતિની સાસુ બોલે એમ આપણા ઘરમાં બોલીએ તો આપણી વહુ ક્યાં તો પિયર જતી રહે, ક્યાં તો અલગ થઈ જાય. સોનલબેન આવી વહુ મેળવી ધન્યતા અનુભવવાને બદલે સ્વાતિને સમજી ન શક્યા. શિલ્પા ભાભીને કશ્યપભાઈ સ્વાતિને મૂકવા ગયા અને પોતાની ફ્રેન્ડ પાયલને વિનંતી કરી. પાયલ, અમે અમારી મોંઘી અમાનત ગીરવે મૂકવા આવ્યા છીએ. આ બધું પાયલ ભાભી, કિશોરભાઈ કે નેહાબેન કે તેનો મેહુલ ભાઈ ન સમજી શક્યા. ત્યારે કશ્યપભાઈ અને શિલ્પા ભાભીએ માંડીને વાત કરી અને ઘરના લોકો બધું સમજી ગયા ને સ્વાતિના આવવાથી ખુશ થઈ ગયા. આજે સ્વાતિની દીકરી સપના 1 વર્ષની થઈ ગઈ છે. સ્વાતિ તેનો બર્થડે ઉજવી રહી છે. તેની સમક્ષ આવીને ઉભેલો છોકરો જેને સોનલબેન સ્વાતિને ગમે તેમ બોલવાની ના કહેતા. સોનલબેન કહેલું, હજુ તું કુંવારો છે, એની સાથે પરણી જા. આજે સુરત સરકારી નોકરિયાત છે, ફિક્સમાં છે. નોકરી મળી તેને હજુ 6 મહિના થયા છે. બર્થડે પાર્ટી પૂરી થઈ. સુરત બેઠો છે. સ્વાતિના મમ્મી પપ્પા અને ભાઈ ભાભી પણ જતા રહ્યા છે. સૂરજ અને સ્વાતિ અનુરાગ હતો ત્યારની વાતો યાદ કરી રહ્યા છે. અને સ્વાતિ બોલી, મને ઘણી બધી વખત અનુરાગ કહેતો, તારે ભાભીને, મમ્મીને કે પાપાને અચાનક કોઈની જરૂર પડે તો પહેલા સૂરજને બોલાવો અને સૂરજ ન મળે તો જ બીજા કોઈને કહેવું. બીજા શેરીના છોકરાઓ પર વિશ્વાસ ન કરવો. સૂરજ તારા પર બહુ જ વિશ્વાસ હતો અનુરાગને. ખરેખર આપણે મળ્યા નથી. કેટલો બધો સમય થઈ ગયો. જ્યારે પેલા 3-4 દિવસે અને ક્યારેક તો દરરોજ અને ક્યારેક તો એક જ દિવસમાં 4-5 વખત તારું મોઢું જોવાનું થતું. સૂરજ બોલ્યો, તું ચાહે તો હવે દરરોજ મારું મોઢું જોઈ શકે છે. સ્વાતિ કશું સમજી નહીં. તેને પ્રશ્ન પૂછી લીધો, એવું કેમ બને તું મારા ઘરની આજુબાજુ રહેવા આવે છે? સૂરજ બોલ્યો, હું તારા ઘરની આજુબાજુ રહેવા નથી આવતો, પણ એવું ન થઈ શકે. તું જ મારા ઘરે રહેવા આવતી રહે. સ્વાતિ બોલી, સૂરજ તું પાગલ થઈ ગયો છે. તે તારા સંસ્કારને, મમ્મી પપ્પાની ઇજ્જતને ગટરમાં વહાવી દીધી છે. તું મને ભાભીમાંથી સ્વાતિ કહેવા લાગ્યો છે. સૂરજે કહ્યું, ના, હું મારા સંસ્કાર ભૂલ્યો ના. મારા મમ્મી પપ્પાને તારી ઇજ્જત
જ્યાં સુધી અનુરાગ હતો તું મારી ભાભી જ હતી. રહી છો મારા પાસે તારા વિશે બીજું કશું વિચારવાનો કોઈ રસ્તો કે કોઈ કારણ નહોતું. પણ હવે છે. આઈ લવ યુ. હું તને દિલથી પ્રેમ કરું છું. ત્યાં જ પાયલ ભાભી બાજુમાંથી આવ્યા અને બોલ્યા, મને ખબર જ નહોતી કે સુરજ તું રોકાયો. તારા ભાઈને મોકલું તારા જોડે બેસવા. સ્વાતિનું મકાન તેના ભાઈના ઘરની બાજુમાં જ છે. ત્યારે સૂરજ બોલ્યો, ના ભાભી, ફરી વાર આવીશ, મોડું થઈ ગયું છે. આ વાતના અઠવાડિયા પછી ફરી એકવાર સૂરજ આવ્યો. સ્વાતિએ તેને આવકાર આપ્યો. સ્વાતિ સૂરજની વાત ભૂલી પણ ગયેલો, કેમ કે સૂરજની વાત પોતાના મગજ પર લીધા વગર જ પોતાના કામમાં પોતાની દીકરીમાં ખોવાઈ ગઈ. ફરી વખત સૂરજ બોલ્યો, સ્વાતિ, મારા જીવન સાથે હું તને પ્રેમ કરું છું. સ્વાતિ બોલી, સૂરજ તું પાગલ થઈ ગયો છે. તું મારાથી 2 વર્ષ નાનો છે. તારી સાથે તારી આખી જિંદગી પડી છે. તારા મમ્મી પપ્પા, તારો પરિવાર, તારો સમાજ, આ બધું જ છે. અને તું અને તારું પાગલપન બંધ કરી દે. તે ખૂબ જ જલ્દીથી નિર્ણય લીધો છે અને જે વ્યાજબી નથી. અને હું પણ તારા આ નિર્ણય સાથે બિલકુલ સહમત નથી. સૂરજ બોલ્યો, હું તારા સાસુના કહેવાથી એક ઘરમાંથી નીકળી ગયો પછી આજ દિન સુધી એ ઘરમાં નથી ગયો. આટલો લાંબો સમયગાળો વિચારવામાં જ ગયો છે અને તું મને કહે છે કે મેં જલ્દીથી નિર્ણય લીધો છે. એવું બિલકુલ નથી. સૂરજ આગળ બોલ્યો, સ્વાતિ, મારે તારો સહારો જોઈએ છે. મારા મમ્મી પપ્પા ના પાડે છે. એક બાજુ તું ના પાડે છે અને એક બાજુ મારી ખુશી તારી સાથે જોડાઈ ગઈ છે. તું તો મને સમજવાની કોશિશ કર. સૂરજ દુઃખી થઈ દિલની વાત કરી. સ્વાતિ બોલી, તારા મમ્મી પપ્પાની ઈચ્છા નથી તો પછી તું શા માટે મારી પાછળ પડ્યો છે? હું હા પણ પાડી દઉં અને જો તારા મમ્મી પપ્પા ના પાડે તો દુઃખી થઈ સ્વાતિ બોલી. સૂરજ પ્રેમથી બોલ્યો, કઈ નહીં, હું તને પ્રેમ કરું છું અને તું ના પાડીશ તો હું કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું અને મારી જિંદગી બગાડવામાં તારો હાથ હશે. એ વાત તું યાદ રાખજે. એ બધું જ પાપ તને લાગશે. હું આખી જિંદગી કુંવારો રહીશ. મારા મમ્મી પપ્પા ક્યાં સુધી બોલ, પછી મારું જે થશે બધું જ પાપ તારા ઉપર આવશે. સ્વાતિ બોલે, સૂરજ, એક સમય માટે મારી દીકરી માટે અને મારા માટે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર પણ થઈ જાઉં, પણ મેં એકવાર ભૂલ કરી એવી બીજી વાર નહીં કરું. સૂરજ બોલ્યો, કઈ ભૂલ? સ્વાતિ બોલે, અનુરાગના મમ્મીની મરજી વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કર્યા અને તેનું પરિણામ તું જાણે છે. હવે હું બીજી વાર માતાના દિલને દુઃખ નથી પહોંચાડવા ઈચ્છતી. સૂરજ બોલ્યો, સ્વાતિ, દરેક વખત એવું ન થાય. સૂરજ સમજાવી રહ્યો. સ્વાતિએ કહ્યું, તું તારા મમ્મી પપ્પાને મનાવ, પછી બીજી વાર. ત્યાં સુધી તું આ ઘરમાં પગ નહીં મૂકતો. સૂરજ પોતાના મમ્મી પપ્પાને મનાવવા માટે રાત દિવસ એક કરવાનું શરૂ કરી દીધું. તેની મમ્મીને તેના પપ્પાને મોડી રાત સુધી સમજાવે, ક્યારે તો જમે પણ નહીં, તો ક્યારે પોતાની બંને બહેનોને કોલ કરીને કે તમે મમ્મી પપ્પાને સમજાવો, હું કોઈ જોડે લગ્ન નહીં કરું અને એમની મરજી વગર પણ હું સ્વાતિ સાથે લગ્ન નહીં કરું. રાજી ખુશીથી મને આશીર્વાદ આપે. સૂરજે એમ પણ કહી દીધું
કે તમે વિચારો. આમ તો મારે તમને ન કહેવું જોઈએ. તમે મારી બંને બહેનો છો. ન કરે નારાયણ અને સંજોગો વસતા કશુંક થાય તો તમે લોકો સ્વાતિની જગ્યાએ હો તો બંને બહેનો પિયર આવીને સૂરજ માટે તેના મમ્મી પપ્પાને મનાવવા લાગી. અને અંતે એક માતા પિતા ઢીલા પડી ગયા. એક દીકરા પાસે સ્વાતિના મમ્મી પપ્પાને સ્વાતિનો હાથ સૂરજના હાથમાં આપવા કહ્યું. સૂરજના મમ્મી પપ્પાએ એક સેકન્ડ માટે આ ઘટના કોઈ ન સમજી શક્યું. આ તે કેવો ચમત્કાર થયો. કિશોરભાઈની દીકરીને હાથ ખુશીનો ખજાનો આવતા તેમણે તરત જ હા પાડી દીધી. સ્વાતિના મમ્મી પપ્પા, ભાઈ ભાભી, શિલ્પા ભાભી, કશ્યપભાઈ બધા ખૂબ ખુશ થઈ ગયા. સ્વાતિએ કહ્યું, આ વખતે મારા લગ્ન વિધિ વિધાન સાથે સગાઈને રસમથી જ કરો. મમ્મી પપ્પા ભલે દુનિયા ગમે તે કહે. સ્વાતિની ઈચ્છા મુજબ તેના પપ્પાએ બ્રાહ્મણને બોલાવ્યા. એક શુભ મુહૂર્તમાં સગાઈ નક્કી કરી. સ્વાતિની જિંદગીમાં ફરી વખત ખુશીના દિવસો શરૂ થયા. સૂરજની સાથે મિત્રો વાર્તા સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી કરીને એ પણ સાંભળી શકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી વાર્તા કેવી લાગી એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો, એટલે અમને આગળની વાર્તા લાવવામાં મજા આવે.